નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક મહત્વના સમાચાર સાથે છોટાઉદેપુરમાંથી આપને અપડેટ આપીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના શાળા સંચાલક મંડળની કારોબારી બેઠક ભવ્ય રીતે યોજાઈ। મંડળના પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ શાંતિલાલ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ, આશ્રમ શાળાઓ તેમજ છાત્રાલયોના અનેક પ્રાણ પ્રશ્નો ઉપર વિશિષ્ટ ચર્ચા કરવામાં આવી। બેઠકની શરૂઆતમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરાયો હતો। બેઠક દરમિયાન મુખ્ય મુદ્દાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ થાય એ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને કમિશનરશ્રીને પત્ર મોકલવા નક્કી કરાયું। તેમજ જ્યાં સુધી નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જૂના શિક્ષકોને છોડવામાં ન આવે એ પણ ઠરાવ કરાયો। શાળાઓમાં કારકુન અને પટાવાળાની ખાલી જગ્યાઓ ભરવા, ફાયર સેફ્ટી દંડમાં રિયાયત માટે રજૂઆત તેમજ આરટીઈ ગ્રાન્ટને વિદ્યાર્થીઓ દીઠ આપી વધારાની માંગણી કરવાની ચર્ચા કરવામાં આવી। સાથે જ દરેક શાળા, આશ્રમ શાળા અને છાત્રાલયમાં સોલર પેનલ સ્થાપન તથા ઘરેલું ગેસ બોટલ ઉપલબ્ધ કરાવવા ઠરાવ કરાયો। મોંઘવારીના કારણે આશ્રમ શાળાઓને મળતી માસિક ગ્રાન્ટમાં વધારો તેમજ લાઇટ બિલ રહેઠાણ દરે આપવામાં આવે તેવા મહત્વના મુદ્દાઓ ચર્ચાયા। તેમજ સ્ટાફની ખાલી જગ્યા પર વહેલી તકે ભરતી કરવા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી સમક્ષ રજૂઆત કરવા રાજ્ય સ્તરે અધિવેશન બોલાવવાનું નક્કી કરાયું। આ ઉપરાંત સંપૂર્ણ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર હોવાના નાતે અહીંની શૈક્ષણિક અને રોજગારીની તકો વધે તે માટે સ્થાનિક નેતાઓને સરકારમાં મજબૂત રજૂઆત કરવા જણાવાયું। આ બેઠકમાંથી મળેલા ઠરાવો અને નિર્ણયો અચૂક રીતે અમલમાં આવે તો જિલ્લાના વિદ્યાર્થી અને શિક્ષણ ક્ષેત્ર માટે આશાજનક ભવિષ્ય નિર્માણ થઈ શકે। પ્રકોપ ન્યૂઝ માટે છોટાઉદેપુરથી નટવરભાઈ પરમાર સાથે।